સરપંચના કામ કદી ભૂલાય એવા નહીં. એ તો સમય આવશે એટલે જેણે જેણે મદદ કરેલી છે બધાએ મારે કહેવું નહીં પડે, પરોણી યાદ કરશે કે આજે આ હોત તો આપણી આ દશા ના આવે, એવું કામ કરેલું. પછી આ બીજના દિવસે રણુજા આશ્રમમાં જે આપણે પાક્કું બાંધકામ કરવાનું છે એનું 20 તારીખે મુહૂર્ત છે. એટલે આપ સૌને પધારવા માટે હાર્દિક વિનંતી. દોલતરામ મહાલના ગોમના નિમના સેવકો હોય એવું નહીં, આપણો આશ્રમ છે ને 18 આલમ માટે છે. બીજા બધા આશ્રમો એમના સેવકો માટે છે. જુનાગઢમાં આવો, જે જેના સેવકો એ જ નાઈ જાય, અને આપણો 18 આલમ માટે છે. અને રણુજાય 18 આલમ માટે છે. આપણે જેઠ મહિનાની બીજના દિવસથી કાયમ અન્ય ક્ષેત્ર ચાલુ કર્યું. એટલે આજુબાજુ જે આશ્રમો છે અહીંયાના તમે જઈને પૂછજો કે 4 મહિના તમે તમારા ઘેર ચૂલો હળગાયો છે? 2 ટાઈમ આવીને પ્રસાદ લઈ ગયા બધાને છું. જમવાનું કંઈ ફ્રી મળતું નહીં, આખા રણું જમવાનું. એ તો ધર્મશાળામાં બધા ઉતર્યા હોય તો નાહવા ધોવાની ઊંઘવાની વ્યવસ્થા મળે, પણ ખાવાનું હોય એટલે ધર્મશાળા વાળો એ આવે અને બધાને બાબા તો મેવન ભોગવત જવા નહીં પડતા. એટલે બહુ સરસ થયું છે. પહેલાં શરૂ કરી ત્યારે 1-2 ડબ્બો ઘી વપરાતું હતું, હવે દર બીજે 5 ડબ્બા ઘી વપરાય દર બીજે, અને રેગ્યુલર વપરાયું જુદું. એટલે બહુ સરસ લોકોનો ભાવના છે, પ્રેમ છે, અને લોકો બહુ પ્રેમથી આવું છે. જેટલી થાય એટલી સગવડતા તો કરીએ જ છીએ, પણ આપણી જિંદગીમાં નોકરી કરી, ધંધા કર્યા, વેપાર કર્યા, ખેતી કર્યા, પણ કોઈ આપણે ધરાણા છીએ તો અહીં અમે ગમે એટલું કરીએ પણ ઓછું પડે એવું. 100 ખાટલા છે, 100 ખાટલા ઢાળો કેટલી જગ્યા રોકે તમે કહો? હવે ખાટલાવાળા ના પાડી કે ભાઈ હમણાં પાકો આસન થાય તો ખાટલા ના લાગશે. ઉધડો એટલો વધી ગયો. પાટણનો એક ભાઈ છે પટણી સમાજનો, એને કીધું મારે હું જીવું ને 14 શાકભાજી બધી બીજના દાડે મારા તરફથી રણુજા આવી જશે, જીવું ત્યાં. અને આપણે પેલી કુબી લેવા જાય તો ફેરી ફેરીને જોઈએ. હવે આટલો મેળ આવે તમે કહો? એટલે આપણી તો વાત બાપુ થાય નહીં. આપણે તો બધા મહાન છીએ, તમે તો બધા મહાન છો. એકવાર દાખલો જૂના ટાઈમનો લાવો. તો દાખલા કહેતો નહીં, ટાઈમ મારા ગામમાં હું બોલું નહીં, સારું નહીં. કારણ કે છતાં પણ એક દ્રષ્ટાંત આપસોની વચ્ચે લાવું. થોડું રમવું જે થશે ને થોડું સમજવાનું એ રહેશે. એક ભાઈ દરરોજ ઢોરો ચારવા જાય, અને એની મમ્મીને એકનો એક દીકરો હતો. એટલે એણે નક્કી કર્યું કે તાણે મારા મા બાપની સેવામાં જો મારી જિંદગી પૂરી થાય તો મારે બીજું કશું કરવું નહીં, લગ્ન જ નહીં કરવું. આવું એને નક્કી કર્યું. અને આપણે તો તારી ક્ષેત્ર વેચાઈને લગ્ન નહીં કરતા. અને બસ 20 વર્ષ આપણા મા બાપે આપણને સાચો હોય તો ડોહન ડોશીબે પણ હડકાય બાવળે એટલે આપણે અહીં લેર માગીએ. મા બાપની સેવા સિવાય બીજો કોઈ ભગવાનના જગતનો જાગતો નહીં. તમારે જે માનવું એ માનજો. બધા દેવી દેવતાઓને પ્રથમ પગે પહેલાં મા બાપને લાગો, એમના ફોટાને પગે લાગો, એમના ફોટાને અગરબત્તી કરો, પછી બીજે બધાને તમારે જન્મ માનવીને મંજોઈને ના નહીં. પણ મા બાપ એ મોટા મોટો દેવ છે. આપણા ધર્મશાસ્ત્રોએ પણ આ સંતોએ પણ નહીં કીધું, પ્રથમ નમો માત પિતા અને પછી ગુરુને કીધું છે. તમે વાંકણ આવીને અમારે આગળ હોમ નમી પડો અને પણ હમુદો ટાઈમસર રોટલો ના હાલો તો નમેલા શું કોમમાં. એટલે ટાઈમસર એવું નહીં કે ભાઈ તમે આવું લાવીને હાલો, પણ અંબાજીમાં જાઓ ને 5000ની ચૂંદડી લઈ જાઓ તો આ ડોશી ઓલી 100 રૂપિયાનો ધાબળો લાવી દો.
નકે પેલા અંબાજીમાં નહીં જવા દે કે ચાલ એ ડોસી મારી કોણ છે એની ઓર રાખતો ને નોંધ ધોડ્યો આવ્યો. એટલે એ છોકરો ઢોર ચારવા માંડ્યો. એની બાયા લોકો કહેવા માંડ્યા કે લગ્ન કરો ને તમારે તો ઘણું એ છે ડોસી પૈસા ઉપર લગ્ન નહીં કરતી એમ કરી. પણ છોકરો એની માન ઘસીને ના પાડે જો માં તું લગ્ન કરે ને તો તારી સેવા મારા ઘરવાળી ના કરે અને તારે મરી જવું પડે એના કરતા કરવું જ નહીં. એટલે હું એ જીવું તને શાંતિ સેવા કરું. બહુ લોકો મેણો મારવા માંડે પણ ના પાડી. છોકરો કહેતા ચોકડી જેવું 4 રસ્તા છે તે માય કણ ઉનાળાના તાપની વસ્તુ બહુ પાણી પાઉં એટલે કે 4 માટલા મેં પાણી પાવા માંડ્યું. એમ કરતાં કરતાં છાશ પાવા માંડ્યો. એમ કરતાં કરતાં પછી રોટલા ખવડાવવાનું ચાલુ કર્યું. એટલે એ શ્યામમાં પેલા આપણે બહેરે ટોપલીમાં ભાત લઈને જતા ને આપણે મોટો ગડુડાની દાળ હોય ને છાશ હોય ને કઢી હોય ને આવું બધું હતું. આ શાકભાજી તમને 20 વર્ષથી આવી. એટલે પછી તો બહેરે આપણે છાશે દોઢી લઈ જાય, કોઈ દૂધે વધારે જાય, 2 રોટલા વધારે જાય, છોકરા ના લે ત્યારે બધું ખવડાવે. એટલે એની માને કીધું માં હવે તો બીજા આપણા ગામવાળા મને રોટલા હાલ જ ખવડાવે. આ તો 2-4 વર્ષ આવું થયું એટલે 2-3 જણા સારા કપડા પહેરીને આવતા હતા. નહીં એ પૂછ્યું કે અમારા ગામવાળા તો કોઈ ભારા લાવે છે ને કોઈ ચા લાવે છે, કોઈ ગાડું લાવે ને કોઈ બધા લાવે ને કોઈ ભેંસો વાંચીને આવે ને તમે કશું લાવતા નહીં અને 3-4 વર્ષથી આવશો તમે શો કોણ? એટલે એક બાજુ લઈ જઈને કીધું કે જો અમે છીએ ને એ જમ રાજાના દૂધ છીએ, જમ છીએ. આટલા જેમ તમે જીવ લેવો ને એ અમે આવીએ છીએ. અને કે તમે હું ખાવ છો? કારણ કે 3 વર્ષથી જ ખાઈએ છીએ. પેલો તો જમનું નામ લીધો લઈ ગયો. આપણે તમે જો ગમે ત્યાંથી બીઓ નહીં પણ તમને એમ કેમ કહો કે મરી જાઓ સાહેબ 18 દિશાના વાયરા આવો હો કશું ના થતું. પણ ખાલી ડોક્ટર કે તમે રોઈ નહીં તો ઉરણ આવતા આવતે મરી જાય. બાકી આ તો મોટા ભૂતથી નહીં ડરતો, માતાથી માણસ ડરતો. ચેટલી માતા એના 17 ને 72 બધું લઈ ગયું. કેટલાય કૂ મારા ચોદીના આખા ઉઠાઈ ગયું. આ તો 25 વર્ષથી આ બધા ભક્તિ આયા સારું છું ને કે કેટલાય માતાના રમતા મેચેલા પરસાદ કઈ ના છે તો નહીં બીયા તો કોઈ ના લી એટલા મોજ સિવાય. એટલે છોકરે પૂછ્યું ટૂંકમાં કહી દઉં કે મારું પૂછી લાવજો મારું કોઈ થાય. બીજા દાડા આવ્યો 3 જણાને ખાધું ને 1 જણા ના ખાધું એને પેલા 3 જણાને કીધું કોને પૂછ? એટલે એને કીધું જો તારા લગ્ન થશે, તાર ઘરવાળા હશે અને તાર ઘરવાળાને તું રાત્રે મળવા ઘેર આવીશ ને એ વખત તારા મુખ્ય દરવાજામાં હું ઝેરી નાક થઈને બેસવાનો. તને ડંસ માર્યો પણ તારા ઘરવાળાને મળવા દઈશ. એટલે મેં આ તારું નહીં ખાધું. પાક્કું લખેલું છે આવું. પેલો કે આ બધું છે પણ લગ્ન કરવું તાણ વાત થાય ને. અને એવું ભગવાન દયા કરી હદે વાલીને થયું બુનો આવી માં અમે પછી ચો જાઉં અમને હાલા કોણ લે આ ભાઈને કોઈ હસબન્ડ જેવું કરે એમ કરીને ટાઈટ કરીને ચાવીઓ વાબડી. ડોશી કે તારે તું લગ્ન ના કરો હું મરી જાઉં. એટલે પેલા મને તાર ડોશી એટલે હું જીવું જ છું અને ડોશી મરી જાય તો હેડ ત્યાં જમતા આવું છે. આપણે લગ્ન કર્યા वो उभे घेर आईन પોતના બધું જોને આવીને પૂંખીને ઘેરે લાયા. એ સમયે આપણે નોરતાથી કેમ પાટણ જવું એમ એક બેનને ડિલિવરીનો પ્રસંગ આવેલો હતો. એટલે પેલા નેળિયા હતા એવું હેડીને બોરહણ બરોબર છે એટલે દાડો હાથમી ગયો. એટલે કોઈ બોરહણમાં વળી હોશિયાર માણસોએ કીધું કે હવે તણ આવી મોદી બુનને તું લઈને જાય ને ભાઈ, ડૉક્ટરો બધા ઘેર જતા રહ્યા. એટલે એ રોમાપીનું મંદિર છે એ મેં ધર્મશાળા હતી તે ધર્મશાળામાં 2 જણા જ્યાં 10 વાગવાનો ટાઈમ થયો અને બેનને ડિલિવરીની પીડા ઉપડી.
એટલે એને બોલાવીને કીધું કે હવે ડિલિવરીનો પ્રસંગ એકદમ આપવાની તૈયારી છે અને ભગવાનની દયા થઈ જઈ બાળકનો જન્મ જ થઈ ગયો. એટલે બેન કે અમને એટલી બધી ભૂખ લાગી છે તે મારી હથેળી જેટલી રોટલાનો કટકો ચોકથી લાવો ને હું જીવ્યો નહીં અને બાળકને પછી દૂધ કેવું કશું આવે નહીં. કે અત્યારે રાતના 11 વાગે કોણ આપે કે તમે જાઓ ને ભગવાન ગમે તેના હૃદયમાં વસી જશે ને આપશે. અને એ મહેલામાં અંધારામાં ત્યાં તો લાઈટો નથી ને બૂમ પાડી કે ભાઈ કોઈના ઘેર રોટલો બપોરનો હોય તમારા ઘરવાળાની ડિલિવરી આવી છે ને આલો. એટલે પેલી બેન જે લગ્ન કરીને આવી હતી ને એ એના ઘરવાળા માટે લાપસી બનાવતી હતી અને વપડી ગઈ. એટલે પેલા સતાર સાહેબ એ નહીં કીધું દિલના દર્દ ઓલ્યા દર્દી દિલ જાણે વૈદ હકીમોને નથી સમજાતું નથી રહેવાતું ભાઈ. એટલે આ બેન દીકરીની પીડા હતી એ બેન દીકરી સમજી ગઈ અને જાપ ભલે લાપસીનો આખો તાસ ભરેલો હતો તેમાં ખોટ ને ઘી નાસીને એક રહ કરીને પેલા ભાઈને કે ઉભો રહે એટલે લઈ જા. સાહેબ દરવાજામાંથી આલ્યું ઉપરવાળી પેલો લઈ જઈને પેલી બેનને આમાં અગળીઓ મૂકીને લાપસી ગરમ હતી એટલે બેન કે તમને લાપસી તરત બનાવેલી કે નહીં આલી એ ખબર નહીં પણ એ બેન લીવડાનું અજવાળું લઈને આલો આવી હતી ને એના હાથે મેદી મૂકેલી હતી એટલે આ સમજી ગઈ જરૂર કોઈ નવું લગ્ન કરેલું છે ને. એને કીધું ભગવાન મારા નાથ જગતના દેવો જેને મારા બે જીવ જીવાયેલા છે એની વારે તમે એનું કલ્યાણ થઈ ગયું. સાહેબ પેલો એના ઘરવાળો દરવાજે આવ્યો ને પેલો હાપ હતો ને એક નહીં પણ 3 દંશ માર્યા પણ ઝેર ચડ્યું જ નહીં. એટલે પેલા બેન તો વાત થયેલી હતી ને કે ચમ હેઠો પડતો નથી પણ કે એમનો વગર ઝેર ચડે હું તો હાથો સમજું તો કે તને ઝેર નહીં ચડતું કે ના કે તારું ભરે. એટલે ધર્મરાજાને પૂછ્યું ને ધર્મરાજા કે ચોપડા ખોલો. ચોપડા ખોલાય એટલે કે ભાઈ એના ઘરવાળીને એવું પુણ્ય કર્યું છે ને કે ધર્મરાજાનો તો ગજ વાગે એવું નથી. આ સંતોની નિશાની હતી. એટલે સંત આ જગતમાં જે રાહ બતાવે ને એ રાહ ઉપર તમે સાહેબ ચાલો ને તો એક વખત હમણાં બેનને ભજન બોલ્યું હતું આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં મટે. તો સાહેબ તમારી 184 પણ મટાડી હતી. હા એવું હાથે કોક પુણ્ય દાન કરીએ કંઈ સારું કરીએ તો જ ભગવાન વારે આવે. આપણે હમણાં કોકનું ઓપરેશન બગડે પાટણ એટલે નરભેરામ મહારાજ ખોડિયારમાં હતીમાં મારી માર્યું તમારું નાળિયેર ચડાયું. હવે 50,000નું ઓપરેશન 10 રૂપિયાના નાળિયેરમાં સુધરે. તમારા મગજમાં 2000 હાથીમાં કેટલો થતો હશે એકદમ. હવે આ દેવોને ખબર ના પડે કે આ લેબડો નાખીને લાકડી લઈને ભેંસને પેલો 1000 ફેર કાઢે શું વસ્તી કરે છે. હા પછી જતું હોય તો બગડી જાય કે મને જે તરવા આવ્યો. એટલે આપણે દેવોની આગળ જઈએ ને તો એક વાત પાકી રાખજો. જે સર જગતનો મશહૂર ડાકુ હતો કચ્છની ધરતીનો કાળો નાગ હતો પણ તોરલ જયારે કીધું જાડેજા બોલ જેટલો પાપ હતો એટલો પોકાર્યો. કશું કરવું નહીં ભક્તિ નહીં કરવી મંજીરા નહીં વગાડો પેટી બાજુ નહીં વગાડો ભજને તમારે નહીં ગાવા. પણ જે તમે ભૂલ કરો છો ને એ નરભેરામ મહારાજના કે ચામુંડામાં કે ભરવાણીમાં ખોડિયારમાં હતીમાના દરવાજે જઈને કહેજો કે માતાજી મારી આટલી ભૂલ થઈ છે તું મારી મા છું તારા ખોળામ છું માફ કરજે. કશું કરવું નહીં મંજીરો વગાડે એ ભગત થાય એવું નહીં. પણ તમારી જો તો ભૂલ કબૂલ કરો પહેલી તમારી. આપણે તો બીજાની ભૂલ દેખાય આપણી દેખાતી જ નહીં. આપણે તો જો થઈએ તો શૌકાર જ રહીએ. તો અંબાજીમાં આટલી વસ્તી હેરતી જાય સવારે પોણી કોણ મૂકો અંબાજીમાં. પછી આપણે તો અંબાજીમાં મારી બહેનને 1 લીટર દૂધ આવતું છે નરું બહેને ચોક કરવાની જરૂર છે. તારા બેરો જોવો પોણી દૂધ તો તમે ધારો એટલું લાવીએ પણ. એટલે થોડા નીતિમાં પણ આપણે બધા રહીએ સારા રહીએ. ગામના આગેવાનો આજે બધા છે છેકથી એમનો દેહ પડે ત્યારથી આખું ગામ એકી ઓકળે છે. હો
અને પ્રસાદે આખા ગામનો એકી ઓકળ હતો. હગો વાલાશેખ સાબરકાંઠા સુધીનો તમામે તમામ સગાવાલા પણ આવ્યા. બહુ પ્રેમ સારો છે. આપણે એમના દીકરાઓના પરિવારને ખૂબ વંદન કરીશું, ધન્યવાદ આપીશું. જેવી એમની આબરૂ હતી, જે એમની ઇજ્જત હતી અને જીવ્યા હતા ને એવું સુંદર કાર્ય એમના દીકરાઓ કર્યું છે. એટલે આપણે એમને વંદન કરીએ અને તાળીએથી વધાવીએ. હું તો બધાને કહું છું, મારા ગામમાં બધાના દીકરા આવા પાક સારું. તો ચારે બાજુ સુવાસ ફેલાય. અમદાવાદથી પણ આ સંતો આવ્યા છે. એટલે આ વખત તો અમે બધાને નરભીરામાના મંદિરમાં પણ બધાને નક્કી કર્યું હતું એ અમદાવાદથી જે મુખ્ય આગેવાનો આવતા હોય ભક્તિની લાઈનમાં કે ધજા લઈને એ બધાને પહેલાં આશ્રમમાં ઉતારો આપીએ, આશ્રમમાં પ્રસાદ બનાવીએ. એમને પ્રસાદ બનાવી અને ઢોલ વગાડતા વગાડતા નરભીરામ મહારાજના મંદિરે સ્વાગત કરીને લાવીએ એવું આપણે બધાને નક્કી કર્યું હતું. એટલે તો શું થાય, પહેલાં જમાનો હતો એ બધો જુદો હતો, એ બધું બદલાઈ ગયું છે. અને હવે એમને પણ થાય કે આપણે 50-100 વર્ષથી બહી કરતા 80 વર્ષથી નરભીરામ મહારાજ થયા ત્યારથી ધજાઓ લઈને છે તો અમદાવાદથી આપણે આવીએ છીએ. પણ હવે નોરતા ગામે આપણી કદર કરી અને ઢોલ વગાડીને બેન્ડ વાજા વગાડીને વગાડતા વગાડતાથી નરભીરામ મહારાજના મંદિર લઈ ગયા તો ગામની શોભા વધશે. આપણે દરેક ગામમાં પણ કયા વિકાસના કાર્યો છે એમાં બધા સહભાગી બનીએ. એ તો ગામ છે કોઈક ઇમેજ જ નહીં કરવું આવું, પણ આપણે જેમ ગામની શોભાઓ એ પ્રમાણે કરવું. હવે પહેલાં ગાડામાં જોનો લઈને જતા હતા એમ અત્યારે અમદાવાદ ગાડામાં જોનો રોડ ઉપર લઈ જવાનો તો વળતો ઘેર આવું મૃત્યુ. હા, એટલે હવે ટાઈમ એવો છે કેવું કરો. પહેલાં જમવા બેસતા એટલે 400 માણસો બેસતા અને જે જુવાન છોકરાઓ હોય એ સાહેબ કહાર પીર હોય કે શીરો પીર હોય એટલે આમ કેડમાં અને બખડિયાવાળા ત્યાંથી આવી અને જે પીરો હતો એને હાલ કરે. 400 માણસની લાઈને ઓકો પડેલો હોય, 400 માણસને પીરે જલ્દી ઊભો ના થાય. આપણે જોયેલું. ભગવાનની દયા થઈ સમય બદલાણો. ભગવાન રાજી થયા, ખૂબ રાજી થયા. માતાજીની કૃપા ઉતરી. એ બેઠા ખાવાળા શાંતિ બેઠા બેઠા ખાતા. અત્યારે ભગવાનની દયા થઈ ગઈ તે પીરવાવાળા ઉભા રહીને ખાવાવાળા ફરે. નહીં બદલાણો. હું તો ખૂબ 50 લાખની ગાડી લઈને આવ્યો હતો કે ડાળાલજી એક પૂરી નાખીએ તો પણ દશા આવી. બદલાવ તો કોઈ ફેમિલી નહીં, પણ હવે બધું ચો કહેવા જવું એટલે ખૂબ બદલાણું છે. અને એના ભેગા આપણે બદલાણા છીએ થોડા, પણ બદલાયા છે તો આપણા ગામની ઇજ્જત વધે એવું આપણે બધા બધીએ. સરપંચની સાક્ષીમાં એ તો હમણાં મહારાજે ના કીધું, આત્મા એ રીતે પવન રૂપે પ્રકાશ રૂપે તો આપણી પાસે હાજર જ છે, પણ એમનો દેહ નહીં. છતાં પણ એમની સાક્ષી આપણે બધા ગામના વડીલો આગેવાનો અને આયા સંતોના આપણે આશીર્વાદ લઈએ, એમના પણ આશીર્વાદ લઈએ અને ગામની અંદર સારું પરિણામ આવે, ગામ સારું આગળ વધે, સારું સંસ્કારી બને, બાળકોને દીકરીઓને ખૂબ સારું ભણાય અને સંસ્કારો સાથે આપણે આગળ વધીએ એવી ભાવના સાથે બોલો નરભીરામ મહારાજ કી નિર્વાણ પુરુષનો. 20 તારીખે ભાઈઓ બહેનો દીકરીઓ બધા તમે આવજો. જો એક રાણોદોનું કહી દઉં, આપણે ગુજરાતમાં દારૂની બંધી છે એટલે બધાને આપવાની છૂટ છે. એટલે ભારતીબેનને કીધું તાર કોઈ ના રહે તો પછી હું તૈયાર છું. એટલે ભારતીબેનને તો 2 વર્ષ સુધી મૂકી દીધા છે. એટલે કોઈ પણ બેન દીકરીઓને જવું હોય તો કોઈ તકલીફ પડે એવું